માનવંતા મહેમાનો શ્રી કેવી કથિરિયા સાહેબ, વાઇસ ચાન્સેલર આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, શ્રી હેમલભાઈ પટેલ, પ્રેસિડેન્ટ વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, શ્રી પિયુષભાઈ પટેલ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, એ હમણાં થોડી વારમાં આપણી સાથે જોઈન થઈ રહ્યા છે. શ્રી મેહુલભાઈ ડી પટેલ, જોઈન્ટ સેક્રેટરી ચારુતર વિદ્યામંડળ, સંકેત શેઠ આણંદ, શ્રી કેતનભાઈ પી પટેલ, સેક્રેટરી ચરોતર એજ્યુકેશન સોસાયટી આણંદ, તેમજ અત્રે ઉપસ્થિત રેડક્રોસ આણંદના સર્વ મેનેજમેન્ટ સભ્યો, સર્વ કેમ્પ ઓર્ગેનાઇઝર, રક્તદાતાઓ, સ્વયંસેવકો, સ્ટાફ મિત્રો તેમજ અન્ય ભાઈ બહેનોનું હું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આણંદ જિલ્લા શાખા વતી હાર્દિક સ્વાગત કરું છું. એક પ્રથા તરીકે હવે મુકેલેબલ હેમલભાઈ સંસ્થાના ભૂતપૂર્વ ચેરમેન છે. રેડક્રોસ ડે તથા વર્લ્ડ થેલેસેમિયા ડે નિમિત્તે સૌને અભિવાદન. શુભ સંધ્યા. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આણંદ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ તેના માનવતાવાદી અભિગમ તથા વિવિધ માનવતા અને સ્વાસ્થ્યને લગતા કાર્યો માટે ખૂબ જ ખ્યાતનામ સંસ્થા છે. અપંગ સહાય યોજના કે જેમાં હાઇડ્રોલિક બેડ, વ્હીલચેર તો કહી તો શકાય પણ જે મેન્ટેનન્સ કોસ્ટ કરવા માટે ખૂબ આણંદ રેડક્રોસ દ્વારા આજે પ્રોગ્રામ રાખ્યો છે અને રેડક્રોસ ડે ઉજવીએ છીએ. એ પ્રોગ્રામ નિમિત્તે આપણા આગળ પડતા શ્રી શૈલેષભાઈ, આ જ સંસ્થાના વડા, મારા અંગત મિત્ર, ખાસ મિત્ર એવા કેતનભાઈ, બીજા અન્ય વડીલો, મહાનુભાવો, બીજા મારા આગળ વડીલો, ધારો કે કિરણભાઈ, પ્રદીપભાઈ, ખાસ કરીને નગીન કાકા, વકીલ સાહેબ અને અન્ય આજના દિવસમાં જેમનું સન્માન થવાનું છે એવા બધા આ દિવસનું મનાવવાનો મુખ્ય હેતુ એ છે કે રેડક્રોસના સ્થાપક હેનરી ડ્યુનન્ટનો જન્મદિવસ યાદ કરતા માનવતાની સેવામાં યોગદાન આપનારાનું સન્માન કરવું. રેડક્રોસનું ટેગલાઇન છે સૂત્ર છે. જેના થકી એ લોકોની લાઈફ બચી શકે છે. પેલું આનંદ પિક્ચરમાં એક ડાયલોગ છે, જિંદગી ઓર મોત ઉપર વાલે કે હાથ મેં બાબુ સાહેબ. જ્યારે અમારા જે થેલેસેમિયાના બાળકો છે એમનું જિંદગી અને મોત તમારા બધાના આશીર્વાદથી અને તમારા બધાના બ્લડ ડોનેશનથી જ શક્ય બન્યું. એ બધાને ફરીને રિક્વેસ્ટ કરું છું કે બ્લડ ડોનેશન કરો. તમે અત્યારે જેટલા પણ આમંત્રિત મહેમાનો છો એમાંથી એક આમંત્રિત મહેમાન ફક્ત 5 જણને રેડી કરશે ને તો પણ અમારા બાળકોને આખા વર્ષનું બ્લડ ટ્રાન્સફ્યુઝન થઈ જશે અને એટલી જ આ લોકોની જેટલી મહેનત છે એ પણ ઓછી થઈ જશે. બ્લડ ડોનેશન ડ્રાઈવ જ્યારે આપણે શરૂ કરી છે તો બ્લડ ડોનેટ કરવા માટે
ઘણી બધી વ્યક્તિઓને કન્વિન્સ કરવી પડતી હોય છે અમારે ઇન્ડસ્ટ્રી સન્માનિત કરે શ્રી હરીશભાઈ અને ભરતભાઈ. અહીંયા ઉપસ્થિત છે કે જેનું અત્યારે એપ્રિશિએશન ચાલી રહ્યું છે અને હજી પણ થવાનું છે એવા તમામ સભ્યો જે પણ હાજર છે હું સૌને પહેલાં તો અભિનંદન પાઠવું છું કે આપને જે સેવાભાવનું જે કામ કર્યું છે એના કારણે જે રેડ ક્રોસ મતલબ કે તમે ક્યાંય પણ જાઓ તો ખાલી રેડ ક્રોસ જ સંભળાય છે કોઈ પણ જિલ્લામાં જાઓ કારણ કે અમે ઘણી જગ્યાએ કામ કરીને આવ્યા છે કોઈ પણ બ્લડની વાત હોય તો દરેકના મોઢે એક જ વાત હોય ક્યાં જઈશું તો કે રેડ ક્રોસ. શ્રી હિંમતભાઈ ગણાવી. રેડ ક્રોસ સોસાયટી દ્વારા વર્લ્ડ રેડ ક્રોસ ડે કહેવાય ખૂબ સારો દિવસ છે અને એ કાર્યક્રમ નિમિત્તે રેડ ક્રોસ સોસાયટી દ્વારા મને એવું લાગે છે ઘણા બધા કાર્યક્રમો કરતાં પણ એક સાથે આટલા બધા સન્માન આપવામાં આવે એવો ભાગ્ય જેવો કાર્યક્રમ હોય છે. એ માટે દરેક એવોર્ડ વિનર્સને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. આપ અમારો આમંત્રણને માન આપીને અહીં આવ્યા છો, સો થેન્ક યુ વેરી મચ. ડૉક્ટર બ્રિજેશ પરીખ, હું આ સંસ્થામાં માનદ મંત્રી તરીકેની સેવાઓ આપું છું અને આજે મુખ્યત્વે આપણા 8 મે કે જે વર્લ્ડ રેડ ક્રોસ ડે અને વર્લ્ડ થેલેસેમિયા ડે તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે કે જે આજે પણ આપણા આણંદની અંદર એ જ કાર્યક્રમ આપણે આજે ઉજવવા માટે બધા ભેગા થયા છીએ. અહીંયા આગળ સમગ્ર વર્ષ દરમિયાન જે દાતાશ્રીઓએ આપણને બધી પ્રકારનો સપોર્ટ અને મદદ પૂરી પાડી છે એમને સન્માનવાનો આજનો આ એક કાર્યક્રમ, એક તક આપણે લઈ લીધેલી છે અને એ તકના અન્વયે આજે સૌને અહીંયા આગળ ભેગા થઈ અને આપણે એ કાર્યક્રમ કરવા એ ઉપલક્ષમાં ભેગા થયા છીએ.